Everyone, a very good morning, everyone. How are you all? આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. અને આજે વેધર બહુ ગરમ છે. ઇટ્સ વેરી વેરી હોટ. હ્યુમિડ વધારે છે. સો ડ્યુ ટુ હ્યુમિડ આજે વિન્ડોઝ જે છે, તમે જે વિન્ડોઝ જોવો છો ત્યાં પણ સ્વેટ થાય છે. વિન્ડોઝને પણ સ્વેટિંગ થાય છે ડ્યુ ટુ હ્યુમિડ વેધર. સો યસ, આ હમણાં તો આવું જ રહેશે. જેમ મેં તમને કીધેલું, ઓગસ્ટ ઇઝ ધ પીક સમર ઇન દુબઈ. પીક સમર ત્યાં 50 ડિગ્રી પ્લસ જતું રહી ટેમ્પરેચર. એ તો સારું છે કે અંદર એસી હોય, સો વાંધો નહીં આવે. બાકી તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો યા, તો પણ લોકો નોર્મલ લાઈફ એ લોકોની જીવે જ છે. સો એટલું પણ ડિફિકલ્ટ નથી, બિકોઝ એસી હોય એટલે અડધું આપણું ટેન્શન ત્યાં જ ખતમ થઈ જાય. ઓકે, સો આ બધા પ્લાન્સ પણ એકદમ સારી રીતે બ્લૂમ થાય છે. અને આ વ્લોગની શરૂઆત આપણે એક સારા નોટથી કરીએ. સો વેલકમ એવરીવન ટુ માય યુટ્યુબ ચેનલ. અને જે પણ નવા છે એ લોકોને પણ વાર્મલી હાર્ટલી વેલકમ. થેન્ક યુ ફોર સબસ્ક્રાઇબિંગ ટુ માય ચેનલ. અને હજુ પણ જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. ટેબલ જો કેટલું ખરાબ થઈ ગયું છે. બધી વસ્તુ એમ જ પડી છે. સો ફટાફટ આને સાફ કરીએ. આ પેલું છે કાઉન્ટર જે અમે યુઝ કરીએ. આ ટિશ્યુ પેપર્સ છે. ફટાફટ લઈએ અહીંયાથી. બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય, સો એના ફટાફટ સરખું કરી દઈએ. આ મારી ફેવરેટ ડાયરી છે. આ ટોપી. સો બેઝિકલી અંદર ઠંડી હોય અને કાનમાં બહુ પવન જાય ડ્યુ ટુ એસી. સો હું આ યુઝ કરું છું. ગરમી મેં ઠંડી કા અહેસાસ. બધું જ અહીંયા પડેલું હોય. હું સવારે કરું સરખું, સાંજ સુધીમાં પાછું બધું આવું થઈ ગયું હોય. આ મેકઅપ કોટન બોલ્સ છે, સો આ પણ યુઝ કરું છું. હવે ફટાફટ આ ગ્લાસ ક્લીનરથી ફટાફટ એને ક્લીન કરીએ. એકચ્યુઅલી આ ગ્લાસનું છે, બટ યુ કેન, ધીસ ઇઝ મલ્ટીપર્પઝ. યુ કેન યુઝ ફોર માર્બલ ઓલ્સો. ઓકે, ફટાફટ કરીએ. આ ટિશ્યુ છે. This tissue is best tissue. બહુ સેટિસ્ફેક્શન મળે આ કામ કરીને. પણ રોજ જ આટલો કચરો થઈ જાય છે. સાફ કરીએ, સવારે કરીએ આખો દિવસ, એ પાછું સાંજે પણ કરવું જ પડે. બિકોઝ કંઈ ને કંઈ વસ્તુ અહીંયા પડ્યું જ હોય. સો મને બી ક્લિનિંગનો શોખ બહુ છે. શું તમને પણ ક્લિનિંગનો શોખ છે? ડુ કમેન્ટ. ઓકે, જે રિમોટ આવી ગયા છે. હવે આ ટિશ્યુ પેપર પણ અહીંયા મૂકી દઈએ. અને બીજું આ પેન અને આટલું તો અમે અહીંયા રાખીએ જ છે. સો થઈ ગયું. હવે મળીએ બ્રેક કે બાદ. કપડાં નીકળે છે અસ્ત્રી માટે. જે અસ્ત્રીમાં એકચ્યુઅલી આપવાના છે. સો બહુ બધા નીકળ્યા છે. સો આ બધાને અસ્ત્રીમાં આપીએ. હમણાં અસ્ત્રીવાળા અંકલ આવે છે, સો એમને બધું આપીએ. બીજા કંઈ આપવાના છે? ખુશ? બીજા કંઈ આપવાના છે? હું શું કહેતી હતી કે આ બધા જ આપી દઈએ ને? કે કંઈ ના, આને નથી આપવાનું. સો મારા હસબન્ડ બહુ સારા છે, મને પૂછીને બધું કરે છે કે કયા આપવાના. મેં બહાર બધું સાફ કર્યું, એ અંદર બધું કરે છે. સો બેલેન્સ ટીમવર્ક હોવું બહુ જરૂરી છે. સો વી આર ડુઈંગ ધેટ.
તમને મળીએ થોડી જ વારમાં. હું તમને બહાર ગેલેરીમાં પણ બતાવું જે કપડાં હોય તે લેવાના હોય તે, અને તમને વેધર બી અપડેટ આપું, વેધરનું પણ. સો ઇવનિંગ ટાઈમ, નાઇટ ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી, અને આ બધા કપડાં એઝ યુઝ્યુઅલ અહીંયા પડ્યા છે. હું ફટાફટ આ લાઇટ ચાલુ કરી દઉં અને પછી આ બધા કપડાં લઉં. આજે ફોગ નથી, આજે હ્યુમિડ વેધર નથી. એઝ યુ કેન સી કે બધું દેખાય છે તમને, એટલું હ્યુમિડ નથી. કાલે તો અહીંયા બહુ હ્યુમિડ હતું અને આજે એટલું બધું હ્યુમિડ નથી. સો દેટ્સ અ પ્લસ પોઈન્ટ ફોર અસ. અને બહાર કેટલી મસ્ત ગાડી જાય છે, વાવ! પેલી બહુ મસ્ત કાર છે યલો કલરની. એનું નામ મને નહીં ખબર, બટ અગર તમને ખબર હોય તો ડુ કમેન્ટ. સો યા, અહીંયા ગેલેરીમાં ઊભા રહો અને તમને મસ્ત મસ્ત કાર જોવા મળે. દેટ્સ ધ બેનિફિટ ઓફ લિવિંગ ઇન દુબઈ. સો યા, આ બધું તો હવે બતાવવાનો કોઈ સવાલ જ નથી. ફ્લાવર્સ તમને વિન્ટરમાં બહુ સારા સારા મળશે અહીંયા, ત્યારે અમે તમને બધા ફ્લાવર્સ બતાવું છું. પણ હમણાં તો કોઈ જ અર્થ નથી બતાવવાનો, બિકોઝ બધું બંજર થઈ ગયું છે. દેર ઇઝ નથિંગ ટુ શો. બટ તો બી અમે થોડા રાખ્યા છે. હવે એવું હોય ને તો અમે શું કરશું કે એની ઉપર કંઈ પાથરી દેશું, કંઈ કુલિંગ કપડું કે એવું, તો મે બી ઉગવાના ચાન્સીસ રહે. બટ દેટ ઇઝ ઓલ્સો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ખાલી આ એક જે છે, જેને અમે નામ આપ્યું છે જંગલી ફૂલ, બિકોઝ આ કોઈ પણ વેધર હોય આ ઉગે અને ઉગે જ, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ વેધર. સમર હોય, એકદમ ગરમી હોય તો પણ આ ઉગે છે. વિન્ટર હોય તેમાં તો ઉગે જ ઓફકોર્સ, પણ કોઈ પણ વેધરમાં આ ટકે છે. તો ધીસ ઇઝ ધ જંગલીએસ્ટ. એટલે આને કંઈ ફરક નહીં પડે, નફ્ફટ છે, સ્ટબન છે, અને એવું જ હોવું જોઈએ. ઓકે, સો આઈ થિંક કે લોન્ડ્રીવાળા અંકલ આવી ગયા છે, આયર્નિંગવાળા. સો એમને પણ અમે કપડાં આપી દઈએ. સો આ રિંગ લાઇટ અમે જે લીધેલી હતી એનું આજે ઉદ્ઘાટન થાય છે. થેન્ક યુ, વિઝિટ અગેન દુબઈ. સો આને હું કાઢીએ. આ તો એમ બી ફેક જ છે, મીન્સ આ ફેંકવાનું જ છે. આ બીજી કાઢીએ. લે આવું પકડો. આ રહી જો, મસ્ત છે ને રિમોટવાળી, જોઈએ કેવી છે. હેલ્પ કરશે મારા ઇકલૌતા પતિદેવ. આવડે છે ખરું કેમ જ? ચલો આને ખોલ્યા. એટલે મારી પાસે આ છે ને સુરતમાં બી હતી, બટ આઈ થિંક આ વધારે મોટી છે જે મને જોઈતી હતી. સુરતમાં મેં છે ને 500 રૂપિયાવાળી આવે ને પેલી નાની, એ લીધી હતી. અહીંયા મસ્ત ડિજીટેકની લીધી છે. સો હવે તમને જર્મન લેંગ્વેજના રીલ્સ આવશે, શ્યોર આવશે. ઓ વાવ, થઈ ગયું ને. હવે આ પણ મૂકી દઉં. ચલો આ ફેંકી દેવાનું છે અને હું ગાર્બેજ કરી દઉં. આ કાઢો, જરાક હેલ્પ કરો. કોણ કરશે ગાર્બેજ? આવું કેટલું ફાઇન છે આ રિમોટ. આ ઓપન કરો. અચ્છા, સેલ બી આવ્યા જ છે અંદર. ઓકે, એ પછી કરીએ. પહેલાં અમે આ બધું સેટઅપ કરીએ. આવડે છે ને? આ એકચ્યુઅલી નાની છે કે ઇટ્સ નોટ ધેટ બિગ. અરે યાર, મારે મોટી લેવી હતી, બટ ઇટ્સ ઓકે. આની ક્વોલિટી સુરત કરતાં તો બહુ જ ફાઇન છે જે અમે લીધેલી. ઓહો, આવડે છે ભાઈજીને આવડે છે. તારા જેટલી જ છે. હું મારા જેટલી છે. વેંગણી. સો હા, સબસ્ક્રાઈબરને તું મારું નિકનેમ કહે છે. આ મૂકો નહીં. બધા એમને આપું છું ટૂલ્સ, ત્યારે જઈને એક કામ કરશે. હા ભાઈ, બાકી તો બહુ અઘરું છે એની પાસે કામ કરાવવું. એટલે જે છે તેને હું બહાર મૂકું છું બિકોઝ જગ્યા નથી. સો હમણાં બહાર મૂકી રાખું છું અહીંયા સેફલી. પછી અમે ગાર્બેજ કરી દઈશું. હમણાં રવા દેવું પડે એવું છે. સો અમે અહીંયા મૂક્યું છે. અહીંયા બધી મિસેલિનિયસ વસ્તુ છે, અહીંયા મૂકીએ છીએ. આ પણ અહીંયા મૂક્યું છે. સો અહીંયા રવા દઈએ. અને જો હું તમને કપડાનું હલચાલ કહું તો કપડાં બી લેવાના થઈ જ ગયા છે. સો એ પણ લઈએ અને તમને મળીએ શોર્ટ બ્રેક પછી. વાવ, આની ડ્યુરેબિલિટી બહુ ફાઇન લાગે છે. બહુ જ મસ્ત ક્વોલિટી છે. યસ એકચ્યુઅલી એને અહીંયા મૂકવાનું હતું. આને અહીંયા મૂકવાનું હતું એમ. ઓકે, ચલો હવે તમને મસ્ત વ્લોગ આવશે ડ્યુ ટુ ધીસ રિંગ લાઇટ, રાઈટ? તમે સબસ્ક્રાઈબ પણ કરો હવે.
સબસ્ક્રાઈબ કે નહીં, એ લોકોને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો, જલ્દીથી. જલ્દી કરો. કીધું ને બધાને 1 થી 10 દિરહમ મળશે પછી. 1 થી 10 દિરહમ જ બસ વધારે જોઈએ છે, વધારે બી આપશે 100 દિરહમ. તો એ લોકો બીજા બધાને સબસ્ક્રાઈબ કરાવશે તો વધારે આપશું. અચ્છા, ઓકે. સો હમણાં તમારે કેટલા સબસ્ક્રાઈબર જોયા છે સ્ટાર્ટિંગમાં? 10,000. 10,000. ઓકે, ચલો 10,000 તો એટલીસ્ટ કરો. એના માટે અમે રોજ વ્લોગ લાવશું, રાઈટ? વિન્ટરમાં વધારે આવશે વ્લોગ, હે ને? મસ્ત લાઇટ થઈ ગઈ છે, કેટલી ફાઇન લાઇટ છે. નાઇસ. સો અમે આને યુઝ કરીએ હવે, અને રિમોટ બી છે તે પણ ચલાવીએ. સો ફાઇનલી રિંગ લાઇટનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. ડન. સો હમણાં મસ્ત હું હેર કોમ કરું છું, અને મને લાગે છે મારે તેલ બી લગાવવું જોઈએ હવે, બિકોઝ બહુ જ ડ્રાય થઈ ગયા છે. સો આઈ વિલ ડૂ ઓલ ધેટ. સો ફટાફટ હું ક્રીમ લગાવી દઉં. અને તમને થોડી વારમાં મળું. એ સમયે મસ્ત ક્રીમ લગાવી દીધું છે, અને થોડું ઉપરથી ઓઇલિંગ પણ કર્યું છે, અને પછી હું ધોઈ કાઢીશ મસ્ત હેર્સ. ફટાફટ હું લિપસ્ટિક લગાવી દઉં. ધીસ ઇઝ નોટ લિપસ્ટિક, ધીસ ઇઝ લિપ બામ. આ શેડ છે એનો, યુ કેન સી ધ શેડ. ઓકે, સો મારે થોડું ગ્રૂમિંગ પણ કરાવવાનું છે. ગ્રૂમિંગ ઇન ધ સેન્સ કે થોડી આઈબ્રો, અપર લિપ્સ અને એ બધું. સો એ પણ આ વીકમાં અગર મને ટાઈમ મળે દેન આઈ વિલ ગો. અહીંયા નીચે જ છે સેલૂન, સો ત્યાં મારે આ બધું કરાવી દેવું પડશે પાછું. અને હેર વોશ પણ મસ્ત કરાવી દઈશ, બિકોઝ હમણાં તમે ફૂલ તેલ નાખ્યું છે ઉપરથી. હમણાં હું રોજ ઓઇલિંગ જ કરું છું, સો જરાક સારું રહે. સો હેરમાં થોડું ઓઇલ નાખી દીધું છે, અને ફ્રેશ થઈ ગયા છે. નાઉ આઈ એમ પ્લાનિંગ ટુ વોચ સમ નેટફ્લિક્સ સિરીઝ. કઈ જોવી છે હું પૂછું? સો એ જોઈએ, અને પછી મોસ્ટલી અમે સૂઈ જશું, બિકોઝ ઇટ્સ 9:30. અમે ડિસાઈડ કરશું કેટલી વારમાં. 10:30 થઈ જશે, બિકોઝ અમને 1 કલાક ડિસાઈડ કરવામાં થાય કે અમે કયું મૂવી વોચ કરીએ. સો યા, રિંગ લાઇટ પણ આવી ગઈ છે મસ્ત. સો હવે હું ગેટ રેડી વિથ મી પણ ટ્રાય કરીશ કરવાનું જેમ મને ટાઈમ મળે. પણ જર્મન લેંગ્વેજની જે રીલ્સ જે છે એ તો આવશે જ, સો એ તમે જોવાનું નહીં ભૂલતા. ઓકે, અને આની આગળની બધી જે ક્લિપ્સ છે એ હું રેડી થતી હતી એ પણ તમે જોઈ લો. તો આજનો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. હમણાં હું એડિટિંગ કરીશ અને તમને જલ્દીથી જલ્દી વ્લોગ પહોંચાડીશ. સો તમે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, બિકોઝ હજુ બહુ સારા વ્લોગ લોડિંગ છે, આવશે રોજ ઓન અ ડેલી બેઝિસ. સો ડોન્ટ મિસ આઉટ. અને તમને જો જર્મન લેંગ્વેજના ક્લાસીસ જોઈન કરવા હોય તો મારો ન્યૂ બેચ સ્ટાર્ટ થાય છે 1st સપ્ટેમ્બરથી ઓફ ઓલ લેવલ્સ. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ દેન ડુ મેસેજ મી. તમે DM પણ કરી શકો છો, અને ઇન્સ્ટાગ્રામ પર પણ મને મેસેજ કરી શકો છો. ઓકે, સો બાય એન્ડ ટેક કેર. આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું.